नवसारी में कुकड़ा जाति पंचायत की 26वीं वार्षिक आम सभा मध्य प्रदेश के राज्यपाल मंगूभाई पटेल की गरिमामयी उपस्थिति में स्वप्नलोक सोसाइटी स्थित सुखी भवन में आयोजित की गई। कार्यक्रम की शुरुआत कुकड़ा जाति पंचायत के अध्यक्ष रमेश देशमुख एवं पंचायत के प्रतिनिधियों द्वारा राज्यपाल का पुष्प गुच्छ भेंट कर स्वागत करने के साथ हुई। इस अवसर पर राज्यपाल ने सुखी भवन में बच्चों के अध्ययन हेतु स्थापित पुस्तकालय का उद्घाटन भी किया। अपने संबोधन में राज्यपाल मंगूभाई पटेल ने कहा कि वर्तमान समय में किसी समाज का भवन बनाना अत्यंत कठिन कार्य है, लेकिन समाज के वरिष्ठ जनों के परिश्रम और दानदाताओं के सहयोग से नवसारी में सुखी भवन का निर्माण संभव हुआ है। उन्होंने कहा कि कुकड़ा जाति पंचायत निरंतर प्रगति करते हुए आज एक विशाल वट वृक्ष के समान विकसित हो गई है। जी आज रोज कुणबी कुकड़ा समाज नवसारी ज्ञाति पंचनी 26મી वार्षिक सम्मेलन में આપણે અહીંયા સુખી ભવન ખાતે સ્વપ્નલોક સોસાયટી ખાતે અમારી વાડીમાં આજે મહામહિમ રાજ્યપાલ મધ્યપ્રદેશના શ્રી મંગુભાઈ પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ અને અમારા સમાજના એક ગૌરવ છે એ એમના માર્ગદર્શન થકી અમે આજે 26મી વાર્ષિક સામાન્ય સભા ખૂબ જ સફળતાપૂર્વક એનું આયોજન કર્યું। એમાં આપણા નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાજી હાજર રહ્યા, વિવિધ કોર્પોરેટરો હાજર રહ્યા, અમારા સંગઠનની ટીમો હાજર રહી, અમારા નવનિયુક્ત સમાજની જે નવી ટીમ ખરી જેમાં મારી વાણી પ્રમુખ તરીકે થાય છે, સાથે મારા મહામંત્રી શ્રી રવજીભાઈ, હરીશભાઈ, આપણા અશોકભાઈ ટોપલિયાજી, પ્રકાશભાઈ, ભૂમિકાબેન કુંડી એવા વિવિધ કાર્યકરોએ જેમના મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ સૌનો હું આ પ્રસંગે આભાર માનું છું। આજ રોજ બીજા બધા કાર્યક્રમોમાં આજે એક નવી મુહિમ ઉપાડી છે। મંગુભાઈ રાજ્યપાલ શ્રી મધ્યપ્રદેશના હસ્તે આપણે એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે। એમણે સમાજના છોકરાઓ અહીં આવીને ભણે, એમને બીજી કોઈ સગવડો જોઈતી હોય તો વાંચી શકે, બીજે બુક્સોનો સામયિકોનો અને બીજી કોઈ પણ સ્ટેશનરી જોઈતી હોય તો એની આજે એક અમે નવી મુહિમ શરૂ કરી છે। મંગુભાઈના હસ્તે એમનો જે લોકાર્પણ થયું છે એ હસ્તે અમે સમાજ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજ રોજ સમાજના તેજસ્વી તારલાઓનો અમે નોટબુકો અને વિવિધ જાતની સ્ટેશનરીઓથી એમને ઇનામ આપી ઇનામ વિતરણનો પ્રોગ્રામ કર્યો અને ખૂબ જ સરસ પ્રોગ્રામ રહ્યો। સાથે સમાજ આજે ખૂબ જ સ્નેહભાવથી એકત્રિત થયું છે અને દર વર્ષે થાય તે પ્રમાણે સાથે ભોજન લઈને સુરુચિ ભોજન લઈને અમે બધા છૂટા પડીશું અને આજ અમારી સફળતા રહી। 26મી વાર્ષિક સંમેલન ખૂબ સરસ અને ખૂબ સફળ રહ્યું।